સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક ચોંકાવનારી ઘટના બની છે. હૃદયદ્રાવક ઘટના પણ સામે આવી છે. સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લા મરીના હોટલના એક રૂમમાં એક દંપતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. રૂમમાં બંને સેલ્ફોસ નામની ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ મચી ગઈ. જ્યારે આ સમગ્ર ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે અને પતિની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં પતિને ખસેડાયો છે સારવાર માટે, જ્યાં તે જિંદગી અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે. મૃતક યુવતીનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહેલ યુવકનું નામ અભય રામજીભાઈ ત્રાડા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ માનસી અને અભય એકબીજાના પ્રેમમાં હતા. તેઓ અગાઉ કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. શરૂઆતમાં બંનેના પ્રેમ સંબંધની જાણ થતાં પરિવારજનોએ આનાકાની કરી હતી, પરંતુ સમય જતાં બંનેનો પરિવાર માની ગયો હતો. એટલું જ નહીં, પરિવારની સંમતિ સાથે બંને ધામધૂમથી સગાઈ પણ કરી દેવામાં આવી હતી. દિવાળી બાદ સામાજિક રીતે લગ્ન પણ થવાના હતા.